તો નથી જાણતી વિદ્વાનજી, પરંતુ હું એટલું જાણું છું કે જ્ઞાનનો સાચો ઉપયોગ બીજાને મદદ કરવામાં અને જીવનને વધુ સારું બનાવવામાં છે. આનંદે નયનાને ચૂપ કરાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નયનાએ પોતાની વાત ચાલુ રાખી. તેણે કહ્યું, તમે અહીં આવીને તમારા જ્ઞાનનું પ્રદર્શન કરી રહ્યા છો, પરંતુ તમે ગામના લોકો માટે શું કર્યું છે? શું તમે કોઈ ગરીબને મદદ કરી છે? શું તમે કોઈ દુઃખી વ્યક્તિને દિલાસો આપ્યો છે? આનંદ પાસે નયનાના પ્રશ્નોનો કોઈ જવાબ ન હતો. તેને સમજાયું કે નયના સાચું કહી રહી છે. તેણે પોતાના જ્ઞાનનો ઉપયોગ માત્ર પોતાની જાતને મહત્વ આપવા માટે જ કર્યો હતો, પરંતુ તેણે ક્યારેય બીજાને મદદ કરવાનો પ્રયત્ન કર્યો ન હતો. આનંદને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને ખૂબ શરમ આવી અને તેણે નયનાની માફી માંગી. તેણે કહ્યું, તું સાચું કહે છે નયના. હું એક અભિમાની અને મૂર્ખ વ્યક્તિ છું. મેં મારા જ્ઞાનનો દુરુપયોગ કર્યો છે. હું તારો આભારી છું કે તે મારી આંખો ખોલી. નયનાએ આનંદને માફ કરી દીધો અને તેને કહ્યું, હું ખુશ છું કે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ. હવેથી તમે તમારા જ્ઞાનનો ઉપયોગ બીજાને મદદ કરવા માટે કરશો એવી હું આશા રાખું છું. આનંદ એક બદલાયેલો માણસ બની ગયો. તેણે ગામના લોકોની સેવા કરવાનું શરૂ કર્યું અને પોતાના જ્ઞાનનો ઉપયોગ તેમના જીવનને વધુ સારું બનાવવા માટે કર્યો. ગામના લોકોએ પણ તેને માફ કરી દીધો અને તેને ફરીથી માન આપવા લાગ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે સાચું જ્ઞાન એ નથી કે આપણને કેટલું યાદ છે, પરંતુ આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. જે વ્યક્તિ જ્ઞાની હોવા છતાં અભિમાની હોય છે, તે ખરેખર અજાણ હોય છે. અને જે વ્યક્તિ નમ્ર હોય છે અને પોતાના જ્ઞાનનો ઉપયોગ બીજાને મદદ કરવા માટે કરે છે, તે જ સાચો જ્ઞાની કહેવાય છે.